વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણું ચેપ્ટર આગળ વધારીશું. પેજ નંબર 68 સુધી આપણે હુ એટલે કોણ, વોટ એટલે શું, ને હાઉ મેની એટલે કેટલા. અને જો વર્ષ પૂછવું હોય કે તે કેટલી ઉંમરના છે તો હાઉ ઓલ્ડ, બરાબર છે. અને કોઈની સંખ્યા જાણવી હોય તો એની માટે છે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. તો એ આપણે શીખ્યા હતા. હવે આજે આપણે આગળ શીખીશું વોટ ઇઝ ઇટ. હવે પહેલાં ડેટ લખી નાખીએ, 15/9/21 વેનસડે. હવે આગળ વધીશું. રાઇટ એન્ડ આન્સર સિલેક્ટિંગ ફ્રોમ ધ બ્રેકેટમાંથી તમારે જોઈને જવાબ સાચો લખવાનો છે. હવે વોટ ઇઝ ઇટ, તે શું છે. ઇટ એટલે તે, કોઈપણ નિર્જીવ વ્યક્તિ, નિર્જીવ વસ્તુ માટે અને કોઈપણ પ્રાણી માટે, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ માટે શું વપરાય છે તો ઇટ વપરાય છે. નિર્જીવ વસ્તુ એટલે જેમ કે ટેબલ, બેન્ચીસ, એવું એની માટે કોઈપણ વસ્તુ માટે શું વપરાય છે, ઇટ વપરાય છે. બરાબર છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. તો શું છે, વિચ પિક્ચર ઇઝ ધીસ કે ડસ્ટર. તો આપણને જ્યારે ઇટમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો આપણે ઇટમાં જ જવાબ આપવાનો છે. પછી આવી રીતે ધીઝ લખાય નહીં. ધીઝ એટલે આ. તો હવે તે શું છે તો આપણે જવાબમાં શું લખવું પડે કે તે ડસ્ટર છે. પછી એવું લખાય કે આ ડસ્ટર છે એમ, તો કે ના, તેમાં પ્રશ્ન પૂછ્યો છે તો કે તે જ લખવું પડે. બરાબર છે. તો આપણે અહીંયા જવાબ લખીશું કે ઇટ ઇઝ એ ડસ્ટર, કે ધીસ ઇઝ એ ડસ્ટર. શું લખવું પડે તો કે ઇટ ઇઝ એ ડસ્ટર. તો આખું વાક્ય આપણે લખી નાખીશું. હવે અહીંયા જે છે એ આ બીજી એબીસીડીનો છે, પણ જ્યારે હંમેશા પહેલો આવે છે તો એ કેવો થઈ જાય છે, પહેલી એબીસીડીનો આઈ થઈ જાય છે. ઇટ ઇઝ એ ડસ્ટર. ઇટ ઇઝ એ ડસ્ટર. તો આ રીતે આપણે લખી નાખીશું. બરાબર છે. હવે ક્વેશ્ચન 2, વોટ ઇઝ ધીસ. હવે જો ધીઝમાં આપ્યું તો આ શું છે, આ શું છે. તો આ શું છે તો કે ધીસ ઇઝ એ બુક. હવે આમાં પ્રશ્ન પૂછ્યો છે કે આ શું છે, તો આપણે એવું કહેવાય નહીં કે તે પુસ્તક છે. આપણે આમાં પ્રશ્ન પૂછ્યો છે કે ધીઝમાં પ્રશ્ન પૂછ્યો છે તો હંમેશા ધીઝમાં જ જવાબ આપવાનો. ઇટમાં પ્રશ્ન પૂછ્યો હોય તો હંમેશા ઇટમાં જ જવાબ આપવાનો. બરાબર છે. તો આ છે વોટ ઇઝ ધીસ. તો આપણે જવાબમાં શું આવશે, ઇટ ઇઝ એ બુક કે ધીસ ઇઝ એ બુક. તો કે ધીસ ઇઝ એ બુક. હવે જો અહીંયા બીજી એબીસીડીનો ટી છે પણ પહેલો થઈ જાય છે કે તો પહેલો અક્ષર કેવો થઈ જાય છે, કેપિટલ થઈ જાય છે. તો આપણે અહીંયા લખી નાખીશું ધીસ ઇઝ એ બુક. ધીસ ઇઝ એ બુક. હવે જો વોટ ઇઝ ઇટ. હવે ઇટમાં પ્રશ્ન પૂછ્યો છે તો આપણે જવાબ પણ શેમાં આવશે, ઇટમાં જ આપવો પડશે. તો શું છે, વિચ પિક્ચર ઇઝ ધીસ, મેંગો. ઇટ ઇઝ એ મેંગો કે ધીસ ઇઝ એ મેંગો. શું જવાબમાં આવશે તો કે ઇટ ઇઝ એ મેંગો. ઇટમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ઇટમાં જવાબ આપવાનો, ધીઝમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ધીઝમાં જવાબ આપવાનો છે. તો આપણે અહીંયાથી જોઈ લઈએ શું આપ્યું છે, ઇટ ઇઝ એ મેંગો. તો અહીંયા લખી નાખીશું આપણે ઇટ ઇઝ એ મેંગો. વોટ ઇઝ ધીસ. તો કે ધીસ ઇઝ એ બોલ. ધીઝમાં પ્રશ્ન પૂછ્યો છે તો ધીઝમાં જ આપણે આન્સર આપવાનો છે. તો આપણે અહીંયા લખી નાખીશું ધીસ ઇઝ એ બોલ. ધીસ ઇઝ એ બોલ. વોટ ઇઝ ઇટ. તો ઇટ ઇઝ એ બેગ કે ધીસ ઇઝ એ બેગ. શું આન્સરમાં આવશે તો કે ઇટમાં પ્રશ્ન પૂછ્યો છે તો આપણે અહીંયા લખીશું ઇટ ઇઝ એ બેગ. ઇટ ઇઝ એ બેગ.
વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો ઇટ ઇઝ એ રોઝ. ઇટ ઇઝ એ રોઝ કે ધીસ ઇઝ એ રોઝ? બોલો, શેમાં આન્સર આપશો તમે? ક્વેશ્ચન શેમાં પૂછ્યો છે? ધીસ. તો આપણે આન્સર પણ શેમાં આપવો પડશે? ધીસમાં. તો આપણે અહીંયા લખી નાખીશું, ધીસ ઇઝ એ રોઝ. બરાબર છે. હવે જો ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ આઈએનજી વિથ ધ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ. હવે આપણે શું કરવાનું છે કે એક્શન વર્ડ છે એમાં આઈએનજી ઉમેરી અને વાક્ય લખવાનું છે. બરાબર છે. એક્શન વર્ડની પાછળ આપણે આઈએનજી લગાડવાનું છે. આઈ એમ ખાલી જગ્યા વિથ માય ટોય લખ્યું છે પ્લે, તો પહેલાં આપણે પ્લે લખી નાખવાનું, PLAY. પછી શું લખવાનું છે? ING, પ્લેઇંગ. શું આવશે? પ્લેઇંગ. ધે આર બ્રેકેટ ઇન અ ક્યુ. બ્રેકેટમાં આપેલું છે સ્ટેન્ડ, તો શું આવશે? સ્ટેન્ડિંગ. તો પહેલાં આપણે અહીંયા લખી નાખીશું સ્ટેન્ડ, STAND. પહેલાં જે બ્રેકેટમાં લખ્યું હોય એ સ્પેલિંગ લખી નાખવાનું અને પછી શું લખવાનું છે એની પાછળ? ING, સ્ટેન્ડિંગ. ધે આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ. તારા ઇઝ બ્રેકેટ અ પિક્ચર. તારા ઇઝ બ્લેક એ પિક્ચર. તો બ્રેકેટમાં શું લખ્યું છે? ડ્રો. તો આપણે અહીંયા શું લખીશું? તારા ઇઝ ડ્રોઈંગ, DRAW. પછી શું પાછળ લગાડવાનું છે? ING, ડ્રોઈંગ એ પિક્ચર. પેજ નંબર 70 ઉપર જુઓ. રીડ એન્ડ અંડરલાઇન ધ ઓપોઝિટ જેન્ડર. બરાબર છે. હવે હું પાછી રાઇમ્સ ગાઉં છું, એમાં આપણે ઓપોઝિટ વર્ડ પર વર્ડ નીચે અંડરલાઇન કરવાની છે. ફાધર ફિંગર, મધર ફિંગર, વેર આર યુ, બ્રધર ફિંગર, સિસ્ટર ફિંગર, જસ્ટ બિહાઇન્ડ યુ. હવે આમાં ઓપોઝિટ વર્ડ કયા થયા? તો કે ઓપોઝિટ વર્ડ એટલે વિરોધી શબ્દ. પિતા, તો શું થાય? ફાધર એટલે પિતા, મધર એટલે માતા. પછી બ્રધર, બ્રધર એટલે ભાઈ, તો એનો ઓપોઝિટ વર્ડ શું થશે? સિસ્ટર, બહેન. બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન. તો આપણે આ જે અંડરલાઇન કરી તે તમારે શું લખવાનું છે? રાઇટ ધ અંડરલાઇન વર્ડ્સ બિલો. તો અહીંયા તમારે એ સ્પેલિંગ લખવાના છે. તો આ રીતે આપણે અહીંયા લખી નાખીશું, FATHER, ફાધર. પછી શું લખીશું? MOTHER, મધર. પછી BROTHER, બ્રધર. પછી શું આવશે? SISTER, સિસ્ટર. ફાધર, મધર, બ્રધર, સિસ્ટર. હવે રાઇટ ધ જેન્ડર યુ નો. તો શું આવશે પછી? દાદા તો દાદી. દાદા, તો એનો વિરોધી શબ્દ શું થાય? દાદી. બરાબર છે. તો દાદાને શું કહીશું આપણે? તો ગ્રેન્ડફાધર, GRAND, ગ્રેન્ડફાધર. FATHER. પછી દાદી માટે શું લખીશું આપણે? તો કે ગ્રેન્ડ, GRAND, ગ્રેન્ડ મધર, MOTHER, મધર. પછી અંકલ છે, તો અંકલનું ઓપોઝિટ શું થશે? આંટ. શું થશે? આંટ. તો આપણે અંકલનું સ્પેલિંગ લખી નાખીએ, UNCLE, અંકલ. એનું ઓપોઝિટ શું થશે? આંટ, AUNT, આંટ. હવે રાઇટ ધ મિસિંગ આલ્ફાબેટ. હવે મિસિંગ આલ્ફાબેટ લખવાનું છે કે અહીંયા શું સ્પેલિંગ બને છે? જો BR, તો BR થી શું કયો સ્પેલિંગ બને છે? બ્રધર.
તો અહીંયા શું મિસિંગ છે? શું મિસિંગ છે? તો કે ઓ. તો આપણે અહીંયા લખી નાખીશું ઓ. હવે અહીંયા બીજું શું છે? UNCL. તો UNCL તો એવો કયો સ્પેલિંગ બને છે? તો કે અંકલ. તો આમાં શું મિસિંગ છે? તો કે ઈ. તો આપણે અહીંયા લખી નાખીશું ઈ. પછી જો MOTH. તો શું છે? મધર. મધરમાં શું મિસિંગ છે? તો કે ઈ. તો આપણે અહીંયા લખી નાખીશું ઈ. પછી 4 નંબર છે, એમાં F છે. તો Fથી કયો સ્પેલિંગ બને છે? ફાધર. Fથી કયો બને છે? ફાધર. તો ફાધરમાં શું મિસિંગ છે? F પછી ATHER. હવે S છે. Sથી કયો સ્પેલિંગ બને છે? Sથી તો કે સિસ્ટર. તો સિસ્ટર બને છે. તો એમાં શું મિસિંગ છે? તો કે SISTER. હવે એથી કયો સ્પેલિંગ બને છે? જો આંટ. તો આંટમાં આમાં શું મિસિંગ છે? તો કે AUNT. આંટ. હવે GRથી તો ગ્રેન્ડફાધર પણ બને છે અને ગ્રેન્ડમધર પણ બને છે. તો અહીંયા જો GRAND. પછી આમાં M છે. Mથી શું બને? ગ્રેન્ડમધર. તો આમાં શું મિસિંગ છે? તો કે આમાં AND પછી MOTHER. ગ્રેન્ડમધર. હવે અહીંયા જો ગ્રેન્ડ પછી F લખેલું છે. તો F એટલે ફાધર. તો એમાં શું મિસિંગ છે? તો કે FATHER. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 69 એન્ડ 70 ઉપર સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરવાનું છે, તેમજ નોટબુકમાં પણ લખવાનું રહેશે. પેજ નંબર 69 ને 70 નોટબુકમાં લખવાનું છે, સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરી નોટબુકમાં પણ લખવાનું રહેશે.